અને આખા મામલા પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આખરે આ મોટું કૌભાંડ છે, વર્ષોથી ચાલી રહ્યું હોવાની વાત પણ કોંગ્રેસના કોર્પોરેટર કહી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેવી રીતે આખરે આખા કૌભાંડને અંજામ આપવામાં આવ્યો અને શું ન માત્ર વીએસ હોસ્પિટલ કે પછી અન્ય હોસ્પિટલોની અંદર પણ આ પ્રકારની ગતિવિધિઓની આશંકા હોઈ શકે? જિગ્નેશ, जय सौ प्रथम तो समग्र कौभांड ने सरल शब्दों में समझिए तो दवानी कंपनीओ પોતાની રિસર્ચ એટલે કે પ્રાણીઓ પર અને અલગ અલગ તબક્કા વાઇઝ જે રિસર્ચ થતી હોય છે તે પૂર્ણ થયા બાદ કેટલીક સરકારી હોસ્પિટલમાં રિસર્ચ કરતી હોય છે અને આ જ દવાની કંપનીઓ તે બદલ દર્દીને એક રકમ આપતી હોય છે, સાથે જ હોસ્પિટલની જે કમિટી હોય છે એથિકલ કમિટી તેને કેટલીક રકમ આપવામાં આવતી હોય છે। પરંતુ આ કિસ્સામાં જોઈએ તો જે એથિકલ કમિટીના જે માંધાતાઓ હતા, જે કમિટીના સભ્યો હતા, તે જ સમગ્ર રકમ ચાઉં કરી જતા હતા, પોતાના પર્સનલ ખાતાઓમાં તેઓ રકમ લેતા હોવાનું પુરવાર થયું છે। આ ઉપરાંત જોઈએ તો સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન આ બાબતે અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી, કારણ કે વર્ષોથી આ પરંપરા ચાલતી આવતી હોય છે। હાલમાં હયાત સુપ્રિન્ટેન્ડન્ટ હોય, ડીન હોય કે પછી અગાઉના કોઈ પણ સુપ્રિન્ટેન્ડન્ટ કે ડીન હોય, તે તમામ પાછલા 10 વર્ષની જો તપાસ કરવામાં આવે તો અનેક એચઓડી અને સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન આમાં ભળેલા હોવાનું પુરવાર થઈ શકે તેમ છે, કારણ કે સમગ્ર વ્યક્તિઓના જો બેંક ખાતાના સ્ટેટમેન્ટ ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સરળતાથી થઈ જાય, કારણ કે કોઈ પણ પ્રકારની લાજ શરમ કે ડર વિના આ તમામ એચઓડી કક્ષાના જે તબીબો છે તે તબીબો પોતાના ખાતામાં આ રકમ લેતા હોવાની પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। આ સમગ્ર કૌભાંડ ખૂબ જ મોટું કૌભાંડ છે, ન માત્ર વીએસ હોસ્પિટલ પરંતુ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં જો તપાસ કરવામાં આવે તો બેરોકટોકપણે ખુલ્લેઆમ રીતે આ પૈસા ફાર્મા કંપની એટલે કે દવાની કંપનીઓ પાસેથી લેવામાં આવતા હતા અને આ જ જે રકમ હતી તે હકીકતમાં કોર્પોરેશન અથવા તો જે વીએસ બોર્ડ છે તેમાં જવા જોઈએ, પરંતુ એક પણ રૂપિયો પાછલા વર્ષોથી કોઈ પણ પ્રકારે વીએસના બોર્ડમાં આપવામાં આવતા નહોતા, જેના કારણે કોર્પોરેશનને મસ્ત મોટું નુકસાન થતું હતું। દર્દીઓ પર મફતમાં પરીક્ષણ થતું હતું, દર્દીઓને કોઈ પણ પ્રકારની રકમ આપવામાં આવતી ન હતી અને આ જ મામલે જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિત અનેક વ્યક્તિઓના નામ ખુલે તેમ છે, અનેક એચઓડીના નામ ખુલે એમ છે અને અન્ય હોસ્પિટલમાં પણ આ તપાસનો રેલો જો જાય તો અનેક વ્યક્તિઓની નોકરી જાય અને કડકાઈ ભર્યા પગલાં મ્યુનિસિપલ કમિશનરે લેવા પડે તે પ્રકારની સ્થિતિ હાલના તબક્કે જોવાઈ રહી છે। પરંતુ યોગ્ય રીતે તપાસ થાય તો આખરે તપાસ કોને સોંપવામાં આવે તે બાબત મહત્વની છે, કારણ કે જો બિલાડીને દૂધની સુરક્ષા કરવાનું કામ સોંપવામાં આવે તો આખરે તપાસ કઈ રીતની થાય તે જગ જાહેર છે અને એટલા માટે કોઈ થર્ડ પાર્ટીની તપાસ કરાય તો યોગ્ય રીતે સમગ્ર તપાસ થાય તે હાલના તબક્કે જોવાઈ રહ્યું છે। જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે તપાસમાં શું તથ્ય સામે આવે છે, કારણ કે તપાસ કરનારા સામે પણ હવે તો આક્ષેપો ઉઠી રહ્યા છે। અન્ય હોસ્પિટલોમાં જો પણ તપાસ કરાય તો ત્યાં પણ આવી ગતિવિધિઓની આશંકા સેવાઈ રહી છે।